તો કે દોસ્તો આ બહુ ખાટું છે, ખાટું મીઠું લાગ્યું છે એટલે પાછી ખાવા જાય છે. કંટોલું છે ભાઈ. એ અમારા અહીંયા જે વાડી એક બાપા રહી છે ને એની આ કંટોલા વાવ્યા છે. કા કંટોલા ગોતે છે પણ મને નથી લાગતું આમાં એ કોઈ કંટોલું જોવા મળે ને. પરિવાર હાવ ઝીણું હતું ને એટલે એ મેં ખાધું હતું આગળ. કડવું લાગે છે આમ જો, એટલે આમ કડવું લાગે ને ખાટું લાગે. તો હેલો, તો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં છો ને? આજનો સવારનો આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો છે ને વાગવામાં 11:30 પોણા 12 જેવું થઈ ગયું છે, એટલે કે બહુ ઝાઝો ટાઈમ નીકળી ગયો છે. તો છતાં જો આજે આપણે ખેતરમાં આવ્યા છીએ વિડીયો બનાવવા માટે. જો આ રિંકલ છે એ કંઈક તોડીને ખાય છે. આ શું ઝાડું કહેવાય? શું ખાશું? જો આ કંઈક ખાય છે. જો હવે શું ખાય છે એ તો મને ખબર નથી. ખાય છે ના ઝાડવું છે. ક્યાં મેં તોડતો જોઈએ આમાં? તોડતો ખરી, દેખાતો ખરી. જો વાંજો મોટો જોજો રહ્યું. હા સામે જોજો. હા નીચે નીચે. હા જોજો. ક્યાં દેખાતો? તો કે દોસ્તો આ શું છે એ કોમેન્ટ કરી મને બતાવજો. જો આ રિંકલ છે એ વીણી ખાઈ છે. આપણે જવાના છીએ ખેતર માટો મારવા માટે, કેમ કે વરસાદ ઝાઝા દિવસથી લગભગ 3-4 દિવસથી વરસાદ ચાલુ હતો. ખેતરમાં ગયા નથી આટો મારવા, અને આજે નીકળ્યા છીએ અને તડકી પણ સારી નીકળી છે એટલે અમે નીકળ્યા છીએ આજે ખેતર માટો મારવા માટે. તો હું ને રિંકલ જાય છીએ તો મને એમ થઈ ગયું કે ચાલો આજે આપણે તો બ્લોગ બનાવી. તો એ આમાં જો આ વીણીને ઠીક ખાય છે. તો કે વિડીયોમાં બિના રહેજો દોસ્તો, અને ખેતરમાં જઈને જોવાના છીએ. જોવા માટે બિના રહ્યો. જોવો દોસ્તો તમે આગળ પડી ગઈ છે આગળ. જો દોસ્તો જો આપણે આ માંડવી છે, અને પહેલાં કરતાં હવે માંડવી આપણે સારી દેખાય છે. કા રિંકલ? પહેલાં કરતાં આપણે માંડવી સારી દેખાય છે, એટલે કે હવે હારું બારું બધી કમ્પ્લીટ દેખાવા માંડી છે. અને જો આ આપણે કેળો છે અને રિંકલ જાય છે આગળ. અને આજે આપણે હકીકત કહીએ તો આજે 4-5 દિવસથી સારો તડકો નીકળ્યો છે અને કાફી આમ મજા આવે એવું છે. પવન સારો આવે છે એટલે રખડવા માટે નીકળ્યા છીએ. અને હજી આપણે આમાં ઝાઝા નહીં પણ 3-4 દિવસ લગી તો કામ નહીં થાય. અને જો વરસાદ આવી જશે તો કામ જ નહીં થાય. બાકી જો વરસાદ નહીં આવે, જો કોરાડું આપણે નીકળી જશે તો 3-4 દિવસમાં આપણે પાછા ખેતરમાં કોઈ પણ કંઈ કામ કરી શકીએ છીએ. જો આપણે આમાં ખડબડ બધું ઉગ્યું છે, અને માંડવીમાં તો આપણે એક વખત તો નીંદી નાખ્યું છે, એટલે કંઈ ઉપાધિ જેવું છે નહીં. અને આમાં કે છે જાજી કોમેન્ટ પણ આવે છે કે આપણે માંડવી છે એ પારવી છે. તો આપણે કોમેન્ટ કરીને બતાવી દેજો આપણે આ માંડવી પારવી છે કે બરોબર એડજસ્ટમાં છે, તે મને કોમેન્ટ કરીને જણાવી દેજો દોસ્તો. અને હવે આપણે જવાના છે ખેતરને છોડ પર આટો મારવા માટે. પાણીથી આપણે કેટલું બધી ધોવાનું છે. જો આ કેળો છે એ ધોવાઈ ગયો છે. અને આ ભાઈનું જો ખેતર હતું ને માંથી જોબ પડ્યો છે, નાથી વાવલા પણ પાણીનો નિકાલ કર્યો છે. અહીં જો પાણી પણ ગેટમાં નીકળ્યું છે. તો કે વિડીયોમાં બિના રહેજો દોસ્તો, કેમ કે આજે તમને વિડીયોમાં ખાસ મજા આવવાની છે. તો જોવા માટે બિના રહેજો. અને હજી આપણા વિડીયોને લાઇક ન કરી હોય તો આપણા વિડીયોને લાઇક કરી દેજો, અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો દોસ્તો. તો જોવો તમે આગળ. તો કે ભાઈ જો આપણે અહીંયા વરસાદનું ધોવાણ કર્યું છે, દેખાય છે. અને અહીંથી આ લોકો અહીં જે બીજા હતા એમને આવીને આ બધું વીખી નાખ્યું છે. જો આ રીતના પાણાની વંડી હતી એ વીખી અને અહીંથી પાણીનો નિકાલ કર્યો છે. તે જો આ બધું છે ને આપણું ખેતર એ ધોવાઈ ગયું છે માં લગી. અને અહીંયા જો એનો પાળ કરી છે, પાણી અહીંથી વયું જાય એ માટે આ બધું એડજસ્ટ કર્યું છે. અને આપણે આવ્યા છીએ આજે પાછા ખેતરમાં, એટલે કે જોવા માટે. તો જો આ પણ આપણે માંડવી છે, એટલે આ લાગે છે કે પારવી છે એમ. વાં લગી છે નાથી આપણને પારવી લાગે છે. જોઈતા જ આપણને ખબર પડી જાય કે આ પારવી માંડવી છે. હવે અમારે જવું છે પસાટે, કેમ કે પસાટે જોવા જવું છે પાણીનું કેટલું ધોવાણ થયું છે, કઈ રીતના શું થયું છે. તો કે વિડીયોમાં દોસ્તો બન્યું રહેવાનું છે. અને કેમ કે આની અંદર આપણે લોંગ વિડીયો નાખીએ છીએ, પણ આપણા લોંગ વિડીયોમાં એટલે વ્યૂ જતા નથી, કેમ કે આમાં શું તકલીફ પડે છે એ કંઈ ખબર પડતી નથી. તો કોણ છે છતાં આપણે વિડીયો બનાવીએ છીએ. વ્યૂઝ આવે કે ન આવે, આપણે તો બ્લોગ વિડીયો નાખીએ છીએ તો આપણે બ્લોગ વિડીયો નાખવાના જ છીએ. તો જોવા માટે બિના રહેજો દોસ્તો. અને આપણા બ્લોગ વિડીયોમાં કોઈ પણ નાની મોટી કોઈ ખામી રહી જતી હોય તો મને કોમેન્ટ કરીને જણાવી દેજો. તો
જો આપણા રિંકલ જો અટાણે નીકળી ગઈ છે, એ જાય છે આગળ ને હું વાહન વાહન હેલો જાઉં છું. આ જો આ 4 લાઈન નીકળી છે લાઇટની, મોટો થાંભલો છે અને આપણા જો આ ખેતરમાં જોવાથી આવી છે લાઇટ. તો કે દોસ્તો વિડીયોની અંદર બના રહેજો. અને જો અહીંયા આપણે વાડીનો જે બ્લોગ બનાવ્યો હતો એ આપણે 400 450 વ્યૂઝમાં પકડાઈ ગયા હતા. એટલે આપણે જૂની વાઈવ હતી એનો આપણે બ્લોગ બનાવ્યો હતો. એટલે એ પણ તમે જો વિડીયો ન જોયો હોય તો આપણો વિડીયો પડ્યો છે બ્લોગ વિડીયો, તો જઈને તમે જોઈ લેજો. અને એમાં આપણે કોમેન્ટ કરી દેજો કે એ બ્લોગ આપણો કેવો બન્યો હશે. જો રિંકલ તો હાલવા જ મળી છે, ફરી નંબર જો ઓલા હેઠેથી વાં જવાનું છે. તો કે દોસ્તો વિડીયોની અંદર બના રહેજો અને જોવો દોસ્તો તમે આગળ. તો કે દોસ્તો જો આપણે હેઠાકોર આવી ગયા છે અને અહીંયા જો આ એટલું પાણી બધું અહીંયા ફૂલ ભર્યું છે. જો અહીં રિંકલ આવી છે અને અહીંથી આપણે જો અહીંથી પાણીનો નિકાલ થાય છે, તો અહીંથી જો રિંકલ નીકળે છે. અને આપણે માંડવીમાં પાણી ભરાઈ ગયું છે ખૂબ, જેવો માંડવી આખી ડૂબી ગઈ છે અને માંડવી કાળી પણ પડી ગઈ છે. અને જો રિંકલ નીકળી છે એમાંથી પગું તો હોય તો ને ગારામાં શું હોય પાણીમાં. તો કે દોસ્તો જો આપણે પસાટા આવ્યા છીએ અને અહીંનો આપણો વિડીયો એક અહીંયા વિડીયો બનાવ્યો હતો, શોર્ટ વિડીયો, જે આપણો કાફી સારો હાલી ગયો છે. એ આપણે ખેતરમાં બનાવ્યો હતો, તમે જેને જોઈ લીજો. રિંકલનો શોર્ટ વિડીયો આપણે બનાવ્યો હતો. કાં આપણે વિડીયો બનાવ્યો આપણે હાલ્યો હતો ને, અહીંથી હાલવું છે થાંભલામાં. તો કે દોસ્તો જો હવે આપણે સીધા વાડીએ જઈએ છીએ. જો અહીંથી આપણે સેટેથી હાલીને જવાના છીએ વાડીએ. તો જોવા મળે દોસ્તો તમે વિડીયોને તો બના રહેજો. આમ જો આ રિંકલ જો ગારામાં પડતી જાય છે. આ અહીંયા જો આ બધું પાણી જો અહીંયા આની અંદર પાણી આવેલું લાગે કા. તો કે દોસ્તો જો આપણે વિડીયો આપણે સોય પડતા છે આટો મેરેજ છે અને આપણે વિડીયો પૂરો આખો સેડાનો બનાવ્યો છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ સારી કરજો કે આપણો વિડીયો બનાવ્યો છે તમને કેવો લાગ્યો છે. અને સારો વિડીયો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો દોસ્તો. તો કે જો વાવલે પણ આપણી વાડી છે અને અહીંયા એની અંદર ઉનાળું તલ વાવ્યા હતા, એટલે તલ એની અંદર ઉગી ગયા છે. અને હવે આપણે કોઈ સારી વરાપ નીકળી જાય એટલે એની અંદર આપણે પણ માંડવી વાવવાના છીએ. માંડવી અને તુવર બે વસ્તુ વાવવાના છે. જોવા માટે દોસ્તો બિના રહેજો અને જોવા તમે તો કે દોસ્તો જો આ રિંકલ કંટોલા ગોતે છે. અને હવે આપણે જો અહીં વાડી આવી ગયા છે અને પાછળ આપણો શેઢો દેખાય છે, નાથી આપણે પાછા અહીંયા હાલીને આવ્યા છીએ. અને જો રિંકલ અહીંથી કંટોલા ગોતતી જાય છે, એટલે કે 4-5 વેલા છે. ક્યાં મને બતાવતો જો, એક આ કંટોલીનો વેલો છે, એક આ છે, ક્યાં કેવડું છે, કંટોલું છે ભાઈ. તો કે ભાઈ જો આ કંટોલીનો વેલો છે અને કંટોલા આવી ગયા છે. પણ અટાણે તો એની કિંમત તો 5000 રૂપિયા છે ભાઈ, મનનો ભાવ એક જ છે. તો કે દોસ્તો જો આ રિંકલ જો કંટોલા જો આ શું હોરી છે ને એ કંટોલાની જ છે. અમારા અહીંયા જે વાડી એક બાપા રહી છે ને એની આ કંટોલા વાવ્યા છે કા. જો રિંકલ કંટોલા ગોત, પણ આની અંદર કંટોલા ન હોય. આ ઓલો કંટોલો છે, હવે એ તો ઝીણું એવું વરસાદનું બળી જશે. તો કે દોસ્તો વિડીયોની અંદર બના રહેજો. અને આપણા વિડીયોની અંદર લાઈક ન કરી હોય તો એક પ્યારી છે લાઈક કરી દેજો ને પ્યારી એક કોમેન્ટ કરી દેજો. જો હવે પાછા આપણે નીકળી ગયા છે. તો કે જો રિંકલ જો કંટોલા વીણ્યા છે, કંટોલા ગોતે છે પણ મને નથી લાગતું આમાં એ કોઈ કંટોલું જોવા મળે ને. બિચારાને વેલોને ફીંદી નાખ્યા છે કંટોલા, તો રાખવાના છે. પણ એમાં કંટોલા આવે તો ને, મને નથી લાગતું કંટોલા આવે એમ. ઝીણા છે. તો કે હજી એની અંદર દોસ્તો કંટોલા આવશે એટલે હજી તો જાજો સમય, 1-1.5 મહિનો વયો જાય તે પછી એની અંદર કંટોલા એક આવ્યું છે તો આવી એક થોડું શાક થાય. તો કે દોસ્તો વિડીયોની અંદર બિના રહેજો, જુઓ તમે આગળ દોસ્તો.
તો કે દોસ્તો જો પાછી રિંકલ આવી છે એને ખાટું મીઠું લાગ્યું છે એટલે પાછી ખાવા જાય છે. જો એ તોડે છે એમાંથી, જો એ તોડીને ખાય છે. તો કે ખાવામાં છે ને ભાઈ કરમદા જેવું લાગે, એની અંદર ખાઈએ ને એમાં કરમદા જેવો સ્વાદ આવે, પણ આ કરમદા નથી, આ કાંઈક બીજું જ છે. જો મારે પણ ખાઈને ટ્રાય મારવી છે. જો આવું આવે છે દોસ્તો, જા જો કેવું છે. તો કે દોસ્તો આ બહુ ખાટું છે, કડવો સ્વાદ આવે છે. પણ એમાં હાવ ઝીણું હતું ને એટલે એ મેં ખાધું હતું આગળ. કડવું લાગે છે આમ જો, એટલે આમ કડવું લાગે ને ખાટું લાગે, એવું લાગે છે. તો કે દોસ્તો જો હવે આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે આપણે હવે વિડીયોને એન્ડ કરવાના છીએ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. મળીએ કોઈ તમને નેક્સ્ટ વિડીયોની સાથે. તબ તક લે બાય, જય માતાજી.